સુરતમાં ફરી એકવાર ચોરોનો આતંક સામે આવ્યો છે। તસ્કરો પીયુસી સેન્ટર અને સ્પોર્ટ્સની દુકાનના તાળા તોડી ચોરીને અંજામ આપી નાસી ગયા હતા। સુરત શહેરમાં જહાંગીરપુરા દાંડી રોડ પર આવેલ ક્રિષ્ના પાર્ક હાઉસ બહાર બે શખ્સોએ દુકાનના તાળા તોડ્યા અને હજારોની ચોરી કરી નાસી છૂટ્યા હોવાનું સામે આવ્યું છે। વારંવાર એકની એક ઘટના દોહરાતા પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઊભા થયા છે। મધરાત્રે બનેલી આ ઘટના બાદ જહાંગીરપુરા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા 3 અજાણ્યા ઈસમોએ આ ઘટનાને અંજામ આપ્યું હોવાની હકીકત સામે આવી છે। લગભગ મધરાત્રિની આ ઘટનામાં દુકાનનું શટર ઊંચું કરીને ચોરોએ દુકાનમાં પ્રવેશ કર્યો હોય એવું લાગી રહ્યું છે। સમગ્ર તપાસ કરાતા પીયુસી સેન્ટરના ગલ્લામાંથી લગભગ 1500 અને બાજુની શિવ સ્પોર્ટ્સની દુકાનમાંથી લેપટોપની બેગ ચોરી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। આ ઘટનાની જાણ થતાં પોલીસ પેટ્રોલિંગના અભાવને કારણે અવારનવાર આ પ્રકારની ઘટના બનતી હોય તેવું પણ સામે આવી રહ્યું છે।